ઉનામાં ₹40 કરોડના ખર્ચે નવી 100 બેડની હોસ્પિટલનું નિર્માણ થશે. સાંસદ તથા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગીર સોમનાથના ઉના શહેર તાલુકાની 2.75ની જનતાના આરોગ્યની સુખાકારી માટે ₹40 કરોડના ખર્ચે નવી 100 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્યનો પ્રારંભ આજરોજ સાંસદ રાજેશ ચુડાસમા તથા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉના તાલુકાના આર્થિક ગરીબ દર્દીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા માટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ જિલ્લા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ₹40 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવીને મંજૂરી આપેલ હતી. ત્યારે આજરોજ ઉના વેરાવળ બાયપાસ રોડ પર આવેલ વરસિંગપુર પિકઅપ સ્ટેન્ડ પાછળ ફાળવાયેલ 50,000 ચોરસ મીટરમાં 100 બેડ સાથે સીટી સ્કેન, ICU, બાળકો માટે NCU, સોનોગ્રાફી સાથેની આધુનિક સુવિધા સભર આ હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉના મામલતદાર, જિલ્લા ભાજપના મહામંત્રી વિશાલ વોરા, જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, તાલુકા ભાજપ પ્રમુખ હિરેન બાંભણિયા, શહેર ભાજપ પ્રમુખ મનીષ કારિયા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ ભોળુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મિતેશભાઈ શાહ સહિતની ઉપસ્થિતિ રહી હતી. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ.